સુરત જિલ્લા માંગરોળ તાલુકાના કોસંબા નજીક ચકચારી ઘટના બની। કોસંબા નજીક બંધ ટ્રોલી બેગમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો। પગ બાંધી શરીર બેવડું વાળી મૃતદેહ બેગમાં ભર્યો। પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસે તમામ શક્ય એંગલથી તપાસ કરી રહી છે। મૃતકની ઓળખ અને હત્યાના કારણો બહાર આવે તે માટે ટીમો સતત કાર્યરત છે। कोसंबा तरसाड़ी ओवर ब्रिज के बाजू में सर्विस रोड के नज़दीक वहाँ एक खोदकाम चल रहा था। वहाँ आज मॉर्निंग में एक पर्पल कलर की ट्रॉली बैग मिली थी। वो शंकास्पद थी और मारुति सुजुकी का शोरूम है बाजू में। उन्होंने बताया कि इसमें कोई डेड बॉडी लग रही है। तात्कालिक पुलिस पहुंची, हमारी सभी टीम्स पहुंची और उसमें तकरीबन 20 से 25 साल की उम्र की एक लेडी की डेड बॉडी मिली है। उसके नाक से खून बह रहा था और अभी उनका पीएम करने के लिए जो डेड बॉडी है वो सिविल हॉस्पिटल भेजी गई है। अभी हम उनको आइडेंटिफाई कर रहे हैं। उनके हाथ पे जो टैटू है वो टैटू पे के बीच में दिल का चित्र है और के और एस, मतलब के दिल का चित्र और एस, इस प्रकार का टैटू है। तो लोगों को भी अपील है कि अगर कोई ऐसा आपके भी ध्यान में हो तो पुलिस को इन्फॉर्म किया जाए और हम अभी उनको आइडेंटिफाई करने की ट्राई कर रहे हैं। સુરતના કોસંબા વિસ્તારમાંથી વહેલી સવારે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। મહિલાનો મૃતદેહ ટ્રોલી બેગમાંથી મળી આવતા ચકચાર મચી હતી। સમગ્ર ઘટનાને લઈને કોસંબા પોલીસ સહિત સુરત જિલ્લા એલસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। મહિલાના હાથ ઉપરથી એક ટેટુ છે તે મળી આવ્યું હતું અને ટેટુના આધારે પોલીસે મહિલાની ઓળખ છે તે શોધવાની તજવીજ છે તે હાથ ધરી છે। આ મહિલાનું જે હત્યા છે તે કોણે કરી છે, કોના દ્વારા તેને અહીં ફેંકી દેવામાં આવી હતી તે દિશામાં પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આજુબાજુના સીસીટીવી ફૂટેજ છે પણ તે પણ તપાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવી છે। જે મહિલાનો મૃતદેહ છે તે બાંધેલી અવસ્થામાં હતો અને જે કોસંબાની જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડની જે ગટર લાઈન છે, ગટરમાંથી આ મહિલાનો મૃતદેહ છે તે મળી આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ છે તે દોડી થઈ છે અને જે હત્યારો છે, જે આરોપી છે તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।